આપ સૌને મારા સાદર પ્રણામ. આજનો દિવસ અધિક સુદ ત્રીજ. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. અધિક માસમાં જાપ જપવા માટે કૌટિલ્ય ઋષિએ નીચે મુજબનો મંત્ર રચ્યો છે, જેનો નિત્ય જાપ કરવો. ગોવર્ધન ધરમ વંદે ગોપાલમ ગોપરૂપિણમ ગોકુલોત્સવમીશાનમ ગોવિંદમ ગોપિકા પ્રિયમ. અર્થાત ગોવર્ધન પર્વતને આંગળી ઉપર ધારણ કરનાર, ગાયોનું રક્ષણ કરનાર, ગોવાળનો વેશ ધારણ કરનાર અને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. હવે આગળ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય ત્રીજો, જેમાં મલમાસની કથાનો આરંભ અને મેના વ્રત વિશે વાર્તા કરીશું. શૌનકાદિ તથા અન્ય ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, નરના મિત્ર નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હોય તે કહો. સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું વચન તમે સાંભળો. નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું તે જેવું મેં સાંભળ્યું છે તે પ્રમાણે કહું છું. શ્રી નારાયણે કહ્યું, હે દેવર્ષિ નારદ, ભક્તોના દુઃખને હરનારા મહાત્મા શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કથા કહી હતી તે જ હું કહું છું. દુર્યોધને પાંડવોને દગાથી જુગારમાં હરાવી અગ્નિથી ઉત્પન્ન થયેલી ધર્મપરાયણ સતી દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવીને દુષ્ટ દુશાસને વાળ પકડી ખેંચી હતી તથા તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા હતા. તે વેળા શ્રીકૃષ્ણે દ્રૌપદીને ચીર પૂરી રક્ષણ કર્યું હતું. પછીથી શરત પ્રમાણે રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા હતા. ત્યાં સર્વ પાંડવો ઘણું જ દુઃખ પામ્યા હતા. એ દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત કામ્યક વનમાં ગયા હતા. નકુલ તથા સહદેવે શ્રી કૃષ્ણના ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા. દુઃખથી પીડિત દ્રૌપદીએ પણ સ્વસ્થ બનીને શ્રી કૃષ્ણને નમન કર્યું. પાંડવોને દુઃખી જોઈને શ્રી કૃષ્ણના શરીરમાં ક્રોધ ઉત્પન્ન થયો અને કૌરવોને બાળી નાખવાની તેમને ઈચ્છા થઈ. તેથી ભક્તવત્સલ ભગવાનનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું. ત્રણેય લોકને જાણે બાળી નાખવા માગતા હોય તેમ આવેશથી બંને હોઠને દાંત વતી તે પીસવા લાગ્યા. શ્રી કૃષ્ણનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈ તે વખતે અર્જુન વીર હોવા છતાં પણ ધ્રુજી ઉઠ્યો. ભયથી બે હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો. હે શ્રી કૃષ્ણ, આપ સર્વ કારણોના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ, સર્વશાસ્ત્રોના બીજના પણ બીજરૂપ છો. આપ જ જીવ માત્રના પાલન કરતા છો. એવા ઈશ્વર તમને શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થાઓ છો? આપના ક્રોધને શાંત કરો. ઘરમાંના મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે? શત્રુવીરોનો નાશ કરનારા અર્જુને એ પ્રમાણે વિનંતી કરી. બે હાથ જોડી જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા. અર્જુનની સ્તુતિથી ભક્તોનું દુઃખ હરનાર શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય શાંત સ્વરૂપ થયા. પાંડવોએ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદમૂળ તથા ફળથી તેમનો સત્કાર કર્યો. ભગવાન કૃષ્ણ બોલ્યા, હે કૌંતેય, હું સ્વયં પરમાત્મા હોવા છતાં સર્વે દુઃખોને સહન કરી લઉં છું, પરંતુ મારા ભક્તો ઉપર રાઈના દાણા જેટલું પણ દુઃખ આવે તો તે હું સહન નથી કરી શકતો. ભક્તોના દુઃખને દૂર કરવા માટે જ હું અજન્મા હોવા છતાં પણ યુગે યુગે અવતાર ધારણ કરું છું. ત્યારે અર્જુને પૂછ્યું, હે પ્રભુ, અમારા આ દુઃખનો કોઈ ઉપાય છે? તે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, દરેક મનુષ્ય
પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે. આ કર્મબંધનોમાંથી મુક્ત થવા માનવીએ જપ, તપ, વ્રત, ઉપવાસ, કથા, પઠન, શ્રવણ, દાન, ધર્મ આદિ પુણ્યના કામો કરવા જોઈએ. આથી તેનો આત્મા નિઃસ્પૃહ અને પવિત્ર બનશે અને તે પોતાના કર્મોના બંધનોને તોડીને મુક્ત થશે. થોડા સમયમાં અધિક માસ આવે છે. આ માસમાં તમે વ્રત, જપ, દાન, પુણ્ય વગેરે પૂર્ણ શ્રદ્ધાથી કરશો તો તેના પ્રભાવે તમારું ગયેલું રાજ, સમૃદ્ધિ અને વૈભવ, સુખ તથા ચેન બધું જ તમને પાછું મળશે અને તમે ખૂબ સુખી થશો. ત્યારે અર્જુને પૂછ્યું, હે પ્રભુ, આ અધિક માસ વિશે અમે અજ્ઞાની છીએ અને તેના વિશે કંઈ જ જાણતા નથી. આ માસ કેવી રીતે કરવો? તેનું પૂજન કેમ કરવું? તેનું મહાત્મ્ય શું છે અને તેનું ફળ શું છે તે અમને વિસ્તારથી જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, અર્જુન, મારું વચન ધ્યાનથી સાંભળો. હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિના, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો તથા પરાર્ધ મહિના સુધીના જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્રો, શહેરો, પર્વત તથા નગરો, આ બધા પોતાના ગુણોને લીધે પૂજાય છે. હે અર્જુન, આવા સંજોગોમાં એક વધારાના માસની ઉત્પત્તિ થઈ અને તે મલમાસ કહેવાયો. આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો આ માસમાં કોઈ સત્કર્મ કરતા નહીં અને આ માસની ધૃણા કરવા લાગ્યા. લોકો પાસેથી પોતાની નિંદા સાંભળી એ મહિનો ઉદ્યોગરહિત થઈ ઝંખવાણો પડી ગયો. જગત આખું આ મલમાસની નિંદા કરવા લાગ્યું. આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થતું નહીં. સહુ તેને ધૂતકારતા અને અપમાનિત કરતા હતા. જગત આખાના ધિક્કાર અને ધૃણાથી મલમાસ ત્રાસી ગયો. તે દુઃખી થઈ ગયો. તે દરેક દેવતાના શરણે ગયો, પણ કોઈ દેવે તેને આશ્રય ન આપ્યો. આથી સર્વ જગ્યાએથી હળધૂત થયેલો, નિરાશામાં ડૂબી ગયેલો મલમાસ છેલ્લા ઉપાય તરીકે જીવ માત્રને પોષતા, શેષનાગની શૈયા પર બિરાજતા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયો. અમૂલ્ય રત્નજડિત સિંહાસન પર બેઠેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરી તે રડવા લાગ્યો. ગળગળી વાણીથી તેણે લક્ષ્મીપતિને પોતાનું દુઃખ કહ્યું. પુરુષોત્તમ મહાત્મ્યનો 3જો અધ્યાય અહીં પૂર્ણ થયો. હવે પતિતપાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. મેના વ્રત. એકવાર બ્રહ્મર્ષિ વસિષ્ઠના પત્ની સતી અરુંધતી કૈલાસ શિખર પર આવ્યા. પાર્વતીએ સતીને અતિ માનપાન દીધા, જળપાન કરાવ્યા. એ પછી અરુંધતી પૂછવા લાગ્યા, હે ભવાની, આ પવિત્ર પાવન અધિક માસમાં મારે કયું વ્રત કરવું જોઈએ જેથી કરીને અખંડ સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય? આપ મને એ શ્રેષ્ઠ વ્રતની વિધિ વિશે કૃપા કરીને કહો. ત્યારે જગતજનની પાર્વતી બોલ્યા, હે દેવી, તમે પુરુષોત્તમ માસમાં કયું વ્રત કરવું તે વિશે પૂછ્યું છે, તો સાંભળો. એવું વ્રત મેના વ્રત છે. અરુંધતી બોલ્યા, હે માતાજી, એ વ્રતનો મહિમા શું છે? એ વ્રત કેવી રીતે કરવું? એના વિધિ વિધાન શું છે અને એ વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને વિગતે જણાવો. પાર્વતીજી બોલ્યા, એકવાર હું અને શિવજી સોગઠે રમતા હતા. ત્યારે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં તેમનું સારી રીતે સ્વાગત કર્યું. તેમના ખબર અંતર પૂછ્યા. ત્યારે મારા માતાજી બોલ્યા, હે દીકરી, તું જગત આખામાં પૂજાય છે. દેવો, અસુરો અને મનુષ્યો તારી પૂજા આરાધના કરે છે. મને એ જોઈ ઘણો જ આનંદ થાય છે. જ્યારે હું તારી માતા હોવા છતાં પણ મને કોઈ ઓળખતું નથી.
તો પૂજા આરાધના કરવાની વાત જ ક્યાંથી આવી? તું 12 માસ પૂજાય અને મારા માટે વર્ષમાં એક દિવસ પણ નહીં. આ તે કેવું કહેવાય? માતાજીની ફરિયાદ સાંભળી હે સતી મેં તેમને કહ્યું, હે માતાજી, પુરુષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તમારી કહેવાશે. જે કોઈ નરનારી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરશે એના સંપૂર્ણ મનોરથો પૂર્ણ થશે અને તે સુસંતતિ અને શ્રેષ્ઠ સંપત્તિને પ્રાપ્ત કરશે. તેની જન્મોજન્મની દરિદ્રતા અને બાધાઓ નષ્ટ પામશે અને જે સ્ત્રી આ વ્રત કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને તે અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરશે. અરુંધતી બોલ્યા, હે જગદંબા, હવે આ વ્રત કેમ કરવું તેનું વિધિ વિધાન જણાવો. પાર્વતીજી બોલ્યા, હે સતી, પુરુષોત્તમ મહિનાની શુક્લ ત્રીજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી ઘરમાં પવિત્ર જગ્યામાં એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી મારી માતા મૈનાવતીની પુત્ર અને પતિ સાથે હાથી પર બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી સ્થાપિત કરવી. મૂર્તિ પર ધતુરાના 5 ફૂલ ચડાવવા, ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરાવવું, મૂર્તિ ઉપર સુગંધિત દ્રવ્યો ચડાવવા અને એક ટાણું કરવું. આ પ્રમાણે આખો પુરુષોત્તમ મહિનો કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું જમણું કરવું. 5 દંપતીને સજોડે જમાડવા અને નવા વસ્ત્રો તથા દાન દક્ષિણા આપી તેમને રાજી કરવા. આ રીતે વ્રત કરવાથી મનુષ્યને કદી દુઃખ કે કષ્ટો પડતા નથી. દુઃખનો પડછાયો પણ તેમનાથી દૂર રહે છે અને અંતકાળે વ્રત કરનાર દેહ ત્યાગીને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. કહેવામાં આવ્યું છે, મેના વ્રત જે કરે તેના કોડ પૂરા થાય, રિદ્ધિ સિદ્ધિ રહે સેવામાં, દુઃખ દારિદ્ર્ય દૂર થાય. આ વ્રતની વાર્તા કહેનાર સાંભળનાર સૌને શ્રી પુરુષોત્તમ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના.